સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું, કરામતનું. સંવત 1884 અષાઢ વદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવાજે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. ને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જે હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તો તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ થાય. અને વળી જેમ ક્ષય રોગ થયો હોય તે કોઈ ઔષધે કહીને મટે જ નહીં, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અને અનંત બાળ હત્યા કરી હોય, ને અનંત સ્ત્રી હત્યા કરી હોય, ને અનંત ગૌ હત્યા કરી હોય, ને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. ને શાસ્ત્રમાં તે પાપ છૂટાના ઉપાય પણ કહ્યા છે, પણ ભગવાનને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. ને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને ઉતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય તેને કરીને શરીર પડે, અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થતો હશે, તો ત્યાં દ્રષ્ટાંત છે. જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવલ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાનને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે, કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે જ નહીં. માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય અને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે. માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેણે દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિષ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આજે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આજે વાત તે કરામત જેવી છે એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી.
ઇતિ વચનામૃતમ ગરડાંતે પ્રકરણનું 12મું થતું હોવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું યાદ રાખ્યું સંત સ્વામી કયો જી? મહારાજે પોતાના ભક્તજનને શિક્ષણ અર્થે વાત કરી. ભગવાનનો ભક્ત હોય તેને કોઈ પ્રકારનું માન ન રાખવું. હું જ કુળમાં જન્મ પામ્યો છું, ધનાઢ્ય છું, રૂપવાન છું, એવું કોઈ પ્રકારે માન રાખવું નહીં. સત્સંગી હોય એના દાસાનો દાસ થઈને રહેવું અને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. ભગવાનના ભક્તનો દ્રોહ કરે એને હડકાયા શ્વાન જેવું કીધું. હડકાયા શ્વાન હોય તેની લાળજીને અડે તેને હડકવા હાલે. પછી ભગવાનના ભક્તનું દ્રોહનું પાપ કીધું. પંચમાં પાપ કર્યા હોય એનો પ્રાયશ્ચિત થાય છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય એનું કોઈ પ્રકારે પ્રાયશ્ચિત થતું નથી. પછી કીધું કે આ દેહનું કોઈ રીતે કે મોટો રોગ થયો હોય કે પર્વત ઉપરથી પડે તો એ દેહનો નાશ થાય છે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય. પછી કોઈ પૂછ્યું કે જીવનો નાશ કેમ જાણવો? તો ત્યારે કીધું કોઈ પર્વતનું કે કોઈ ઉંદરનો દેહ આવે તેને કરીને કોઈ દિવસ એને કલ્યાણનો માર્ગ મળે નહીં, એટલે એને જીવનો નાશ થઈ ગયો જાણવો. Yeah. કોઈ ભગવાનના ભક્તનો અવગુણ આવે તો મહારાજ કહે કે એને હડકાયા શ્વાનની જેમ, હડકાયા શ્વાનની જેને લાળ અડી હોય તો એને હડકવા હાલે, એમ જેને ભગવાનના ભક્તનો અવગુણ આવે એને હડકાયા શ્વાનની જેવું છે. અને મહારાજ કહે કે બીજા કોઈ બ્રહ્મ હત્યા કરી હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તો મહારાજ કે એમાંથી શાસ્ત્રમાંથી કોઈ પ્રકારે પ્રાયશ્ચિત છે છૂટવા માટે, પણ ભગવાનના ભક્તનો અપરાધ કર્યો હોય એનું ક્યારેય પ્રાયશ્ચિત નથી. ભાર્ગવ ભગતને આપો. શ્રીજી મહારાજે પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરી કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પણ પ્રકારનું હૃદયમાં માન રાખવું નહીં કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું, એવી રીતે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. અને ભગવાનના જે ગરીબ ભક્તો હોય એના પણ દાસાનો દાસ થઈને રહેવું. અને જે ભગવાનનો અને ભગવાનના ભક્તોનો જે દ્રોહ કરે અવગુણ લે છે એને એ સત્સંગી હોય તો પણ એને હડકાયા શ્વાન જેવો જાણવો. અને એ જે અવગુણ લેનારો જે છે એની સાથે જે હેત રાખે છે અથવા તો એની સાથે એની વાત સાંભળે છે તો મહારાજ કે એ હેતનો કરનારો ને વાતનો સાંભળનારો એને પણ હડકાયા શ્વાન જેવા જાણવા. પછી મહારાજે કીધું કે ગમે એટલી બ્રહ્મ હત્યા કરી હોય, ગૌ હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, સ્ત્રી હત્યા કરી હોય અને ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તો પણ તેનો છૂટકો થાય છે, પણ ભગવાનના ભક્તનો અવગુણ લીધો હોય તેનો કોઈ કદી છૂટકો થતો નથી. અને બીજા પાપ કર્યા હોય તો જેમ કોઈ શત્રુ એણે માર્યો હોય તો દેહનો નાશ થાય છે અને અનંતવાર અવતરણવું પડે છે અને મરવું પડે, જન્મવું પડે છે. પણ ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય છે અને જીવનો નાશ થઈ જાય છે. એટલે કોઈ એમ કે જીવનો જીવ તો અવિનાશી છે, એનો નાશ કેમ થાય છે? એટલે એને કલ્યાણને એને પછી કોઈ દિવસ કલ્યાણના માર્ગનું કલ્યાણનું સાધન કરી શકે નહીં એવું એને થઈ જાય, એટલે જીવનો નાશ થઈ ગયો કહેવાય એમ. એટલે પછી મહારાજે કીધું કે એવી જ રીતે દેહના સંબંધી છે એમાં પણ હેત ન રાખવું. જેમ દૂધ અને સાકર હોય એમાં સર્પની લાળ હોય
એવી રીતે દેહને દેહના સંબંધમાં હેત છે એ પણ સર્પની લાડરૂપી છે. અને મહારાજ કે આ જે વાત કરી છે એ પ્રમાણે જે રહેશે એ કોઈ પ્રકારે દુઃખી નહીં થાય. મહારાજે કીધું કે પોતાના દેહ અને દેહના સંબંધીમાં છે તે સત્સંગી હોય પણ તો પણ એમાં અતિશય હેત રાખવું નહીં. કેમ કે દૂધ અને સાકર હોય તેમાં સર્પની લાળ પડી હોય તે પીવે તેના પ્રાણ જાય, તેમાં આ દેહ અને દેહના સંબંધી છે તેમાં તે સત્સંગી હોય તો પણ દેહ સંબંધરૂપ તે લાળ પડી છે. માટે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને સગા સંબંધીમાં હેત રાખવું નહીં. અંત્યનું 12મું વચનામૃત વંચાણું. કરામતનું. કરામત એટલે થઈ જાય પણ આપણને ખબર ન હોય ને પતી જાય કામ, એ કરામત. દરરોજ ખેતરમાં જાતા હો પણ કેટલા માંડવીના છોડવા વધ્યા એ ખબર ન પડે. વધ્યા હોય દીને રાત માંડવી વચ્ચે હુઈ રહ્યો તોય ખબર ન પડે કેમ વધે છે. આ વાળ આપણા માથા ઉપર જ છે પણ વધે છે એ કઈ વધ્યા ને કેમ થયું કે કાંઈ આપણે વધે છે એનો કાંઈ અનુભવ નથી થતો જ્ઞાન તંતુમાં, અને વધે છે જ્ઞાન તંતુ દ્વારા અનુભવ નથી થતો, એ કરામત કહેવાય. ભગવાનના ભક્તને કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. માન તો રહેતું જ હોય ને, કા ન રહેતું હોય? માન તો રહેતું જ હોય. નાનો હોય એમાં માનનું સ્વરૂપ નાનું હોય. યુવાનમાં માનનું સ્વરૂપ યુવાની ધારણ કરે. પ્રૌઢમાં માન પ્રૌઢ થાય. વૃદ્ધમાં માન વૃદ્ધ થાય. અભણમાં માન અભણ થાય. ભણેલામાં ભણેલ થાય. પ્રોફેસરમાં માન પ્રોફેસરનું સ્વરૂપ ધારણ કરે. પ્રિન્સિપાલમાં માન પ્રિન્સિપાલનું સ્વરૂપ ધારણ કરે. શિક્ષકમાં માન શિક્ષક તરીકે ઉત્પન્ન થાય. પ્રવૃત્ત હોય એમાં માન પ્રવૃત્ત થાય. નિવૃત્ત હોય એમાં માન નિવૃત્તિનું સ્વરૂપ ધારણ કરીને રહે. કથાકારમાં કથાકાર થઈને આવે. શ્રોતામાં શ્રોતા થઈને આવે. સાધુમાં સાધુ થઈને આવે. ભગવા કપડાં પહેરીએ પછી વરતાલ જાય, પછી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લઈ આવે. સાધુમાં માન સાધુ થઈને આવે. એન્જિનિયરમાં એન્જિનિયર થઈને આવે. ડૉક્ટરમાં ડૉક્ટર થઈને આવે. વકીલમાં માન વકીલ થઈને આવે. એટલે કરામત કહેવાય. આપણા જેવું સ્વરૂપ લઈને આપણી ભેગું ભળી જાય એનું નામ કરામત.
નોકરિયાતમાં નોકરિયાત થઈ જાય. દુકાનદારમાં દુકાનદાર થઈ જાય. બેન્કર હોય એમાં બેન્કર થાય માન. મેનેજર હોય એમાં મેનેજરનું સ્વરૂપ લઈને માન બેસી જાય એમાં. પુરુષમાં પુરુષનું સ્વરૂપ લઈ લે, સ્ત્રીમાં સ્ત્રીનું રૂપ લે, ગુરુમાં ગુરુ થઈને આવે, શિષ્યમાં શિષ્ય થઈને આવે. મા બાપમાં માન મા બાપ થાય, છોકરાઓમાં મા બાપ છોકરાનું રૂપ લે, માન છોકરાનું રૂપ લે. હાહુમાં માન હાહુ થાય, વહુમાં માન વહુ થાય. માન બહુરૂપી છે. પોતાનું ધાર્યું ન મુકાય ત્યાં માનનું સ્વરૂપ. પોતાનું ધાર્યું ધરાર કરાવવું એનું નામ માનનું સ્વરૂપ. આ જેટલા મેં પાત્રો બતાવ્યા એ બધા પાત્રોમાં જે પાત્રમાં માન આવે એ પાત્ર રૂપે વર્તે છે. જે પાત્રમાં માન આવે એ પાત્ર રૂપે વર્તે છે. રંકથી રાજા સુધી લઈ લ્યો આ વાત, કીટથી બ્રહ્મા પર્યંત આ વાત સમજી લ્યો. નાનામાં નાના મનુષ્યથી મોટામાં મોટા મનુષ્ય સુધી આ વાત સમજી લેવી. પશુમાં પશુનું રૂપ લી, પ્રાણીમાં પ્રાણીનું રૂપ લી. જ્યાં ચૈતન્ય છે ત્યાં માન છે. અને એ ચૈતન્યનું અન્વય સ્વરૂપ છે. નિષ્કામી હોય એને નિષ્કામીપણાનું માન હોય, નિર્લોભી હોય એને નિર્લોભીપણાનું માન હોય, નિર્સ્વાદી હોય એમાં નિર્સ્વાદીપણાનું માન હોય, નિર્સ્નેહી હોય એમાં નિર્સ્નેહીપણાનું માન હોય, નિર્માનીમાં તો માન હોય જ નહીં કે હોય, નિર્માનીપણાનું માન હોય. એટલે આ તો માન ભાઈ બધી પહોંચી ગયું. નિર્માની હોય એમાં નિર્માનીપણાનું માન હોય, દુર્ગુણ વાળામાં દુર્ગુણનું માન હોય. બીડી પીતા હોય એ કેફ કરે વાતમાં, દારૂડિયાએ વાતમાં દારૂનો કેફ બતાવે, માંસ ભક્ષકો માંસ ભક્ષણનો કેફ બતાવે, ચા પીનારા ચાનો કેફ બતાવે. છે તો સાક્ષાત સવિતાના 135માં કિરણમાં કીધો એવો. જો સમજાણું? તપસ્વીમાં તપસ્વી થઈને આવે, જ્ઞાનીમાં જ્ઞાની થઈને આવે, ધ્યાનીમાં ધ્યાની થઈને આવે. માન વિનાનો એ કોઈ પ્રદેશ ખાલી નથી. સમજાણું?
આ ઓલો કારીગર આ છાંદતો હતો, આ એસીના પાઇપ મૂક્યા ને હોલ પાડીને, એટલે છાંદતો હતો. અહીં કોઈ નહોતા, હું એકલો હતો. હું કહું પાણી પડે ને એ કે ન પડે, આ હું અમે આજકાલનું કરીએ છીએ. હું કહું સારું તો ભલે, ચારેયમાં પાણી પડે છે. લે એણે એમ ન કીધું કેમ છાંદું તો પાણી ન પડે, એમ ન કીધું. કારણ કે એને એમ કે આ બાવાઓને શું ખબર હોય. આજ ભટ્ટી સાહેબે દીધું ખાવા તે ખાય છે ને, કાલે રાઠોડ સાહેબ દે તે ખાશે ને, પછી આ સોલંકી સાહેબની રસોઈ આજે છે તો એ ખાવા દે તે ખાય, આને શું ખબર હોય. હું કહું ભાઈ ધ્યાન રાખજો પાણી પડે નહીં. તો કે હજી તમે મને જાણ્યો નહીં. હા ભાઈ માફ કરજો, તમને અમે ન જાણી શકીએ. પાછું બહુ વરસાદ પડે તો પાણી નથી આવતું, ધીમા વરસાદથી આવે છે. એ મેં બરાબર નક્કી કર્યું. પછી માથે પાછો લોઢિયો કરવો પડે થોડોક, શંકુ આકારનો. એની માથે સિમેન્ટનો પાછો રોગો કરવો પડે. કેમિકલ તો હોય પણ કેમિકલ તઈ હાજર ન હોય. કાં થઈ ગયા પછી કેમિકલ યાદ આવ્યું હોય, કાં કેમિકલ હોય ત્યારે કારીગર ન આવે, કારીગર હોય ત્યારે કેમિકલ ન હોય. આવા બધા તાલ હોય. કાં ગમે ત્યાં કેમિકલનું ડબલું પડ્યું હોય. એમાં ઓફિસમાં કહેવા જાય કેમિકલ લઈ મગાવી દો કે અત્યારે ન આવે, એ પાછા એમ કહે તાવલો કારીગર આવી ગયો હોય. આવું બધું થાય. આ બધા છેડા ભેળા કરીને કામ કરવું ને, એ જેણે જેણે કામ કર્યા હોય એને ખબર હોય. આપણે વાતો કરવાની સોફા ઉપર બેઠા બેઠા. ન એને અમલમાં લીધું. મેં કીધું આમ નીચે આવે ઉપર જાય એમ. જેણે આખું ભારત એનાથી જ ચાલતું હશે એવા મૂડમાં કારીગર હતો, એ મજૂર હતો. તોય હું કહું કેમિકલ નાખવું પડે, કેમિકલ નાખવું જ ન પડે. મને કી આ તો હમણાં આવ્યું, અમે તો કેટલા વર્ષ થયા કામ કરી છે. ન માન્યું. આ ચારેયમાં પાણી પડે છે. અહીં હાજર કોઈ નહોતું, મારે કોને કહેવું. એટલે નિત્ય સ્વરૂપ સ્વામી હોય તો એને હું કહું, એ કે એ થઈ જાહે. આ તો થવા દો, થઈ જાહે તો આગળ પાછળનો કાંઈ વિચાર ન કરવાનો હોય. પડે છે ને પાણી ભટ્ટી સાહેબ, આમાં અહીંયા પડે છે પાણી. ત્યાં ટીપા પડે છે, અહીંયા દિવાલે ઉતરે છે. ત્યાં ટીપા પડે છે. એટલે કાલે ત્યાં તગારું મૂક્યું હતું. એ તગારું મૂકીને મારી પાછું લુગડું મૂકવું પડે પાછું. નકર મારી પાસે ટીપા પડી વધારે ઉડે ઉલટાના. એના કરતાં તગારું ન હોય ને ટીપા પડે એ સારા. એમાં પાછું લુગડું મૂકવું પડે. જો આમ કેવું છે, જો વિચાર કરો. હવે મારે દોડી જવાની શ્રદ્ધા મટી ગઈ. નકર તો એની હારે હું ઉપર જાઉં, અગાશી ઉપર. હું તે કર્યું છું મને બતાવી જી, એમ હું એને કહું. પણ એ કાંઈ શ્રદ્ધા નહીં દોડીને ત્યાં જવાની. પછી આપણને હાંધવા પડે દોડીને ત્યાં જઈએ તો. એ હાંધો કરતા કરતા આવા માન છે ને, આવું છે માન. લ્યો આ હું દૂધ ઢોળ્યું, લગારે ઢોળાણું છે, બધું ઢોળાઈ ગયું હોય.
બધું ઢોળાઈ ગયું હોય. એ કે લકારક ઢોળાણું છે, ન કબૂલ કરે. બધું ઢોળી નાખ્યું હોય તો એ કબૂલ ન કરે. એ તો ઢોળાઈ ગયું, એ ઢોળાઈ ગયું. ક્યાં તમને કોઈ ફાંસીએ ચડાવી દેવાનો છે? પણ મારાથી બધું ઢોળાઈ ગયું છે એમ તો બોલો. ન બોલાય. જ્યાં ભૂલ કબૂલ થતી નથી ત્યાં માન છે. જ્યાં ભૂલ કબૂલ થતી નથી ત્યાં માન છે. એટલે આ હાવ રિવાજ વયો ગયો. કારીગરો હાવ આપણા કાન કાપે. કોન્ટ્રાક્ટરો અને કારીગરો હાવ આપણા કાન કાપે. હાવ એટલે હાવ. 6,000નો રિવાજ હાવ કાઢી નાખ્યો. આ ઓસરી અહીં સુધી પલળી જાય. છજુ હોય તો ન પલળે. છજુ ક્યાં આવે જયંતિભાઈ? આગળના ભાગમાં. એટલે કઈ ઊંચાઈએ? કઈ ઊંચાઈએ છજુ આવે? આ લિંટર ભરાય ને બારી દરવાજાના, એની ઊંચાઈએ ઓસરીની કોર ઉપર છજુ આવે. આની ઊંચાઈએ પછી માથે રવેશ આવે. આવડા સુધર્યા ને આપણે કઈ એમ કરે જ નહીં. હા, આખા સમાજમાંથી સજાનો રિવાજ કાઢી નાખ્યો. નોંધ્યું મારે નહીં, નોંધ્યું મારવાની નહીં. લ્યો, ગમે એટલા 3 ટેકા રાખ્યા નોંધ ન મારે. નોંધની ખબર છે તમને? હે, આ ભાઈને ખબર છે? હા, ટેકાને પકડી રાખવા માટે આડી પટ્ટીઓ મારવી પડે. બધાએ ટેકાને જકડી રાખે. આ ટેકાથી આ ટેકા સુધી. પછી 2 ટેકાને પકડે એવડી પખવાસી હોય, 3 ટેકાને એક હારે પકડે એવી પખવાસી હોય, 5, 10 ટેકાને પકડે એક સાથે એવડી પખવાસી હોય. એ નોંધ્યું કહેવાય. એ રિવાજ કાઢી નાખ્યો. માને જ નહીં ને, તો માને જ નહીં. લ્યો, ગમે એમ કરો તો હું ન માને. એટલે કારણ કે માન છે, અભિમાન છે. અમે આવું બહુ કર્યું, કાંઈ થાય નહીં. મગ્યો કરે નહીં સ્લેબ ઉપર. મગ્યો ન કરાય. પાણી પીવે નહીં સ્લેબ. આ પહેલાં તો મગ્યા કરતા પાણી પીતા સ્લેબ. કરે જ નહીં મગ્યો. અને પછી પાણી પડે વરસાદના. મગ્યો કરે નહીં એટલે કરે જ નહીં. ગમે એમ કરો તો શું? આપણા માણસોને આપણે કીધો હોય તો એ એની ભેળા પડી જાય. એ એની ભેળા પડી જાય. આપણે કંઈ એમ ન કરે. કયો આ ભંડારનો સ્લેબ ભરાયો એમાં વળી પાછળ પડી ગયા. હાવ અમે ભાઈ તમે આને રોગો તો પાઈ દેજો ભાઈ, મહેરબાની કરીને. તમારે સિમેન્ટનું રાબડું કરીને હાવરણાથી આમ વાળવાનું. એટલે જ્યાં જ્યાં હશે અવકાશ ન્યા ન્યા એ રાબડું ઉતરી જાય. હવે કર્યું છે એમ કહે છે, કેવું કર્યું છે એ પાછી આપણને ખબર નથી. કારણ કે ન્યા જવાની શ્રદ્ધા ક્યાં? ન્યા જવાની તેવડ તો હોવી જોઈએ ને. એ કર્યું છે એમ કહે છે, પછી કેવું કર્યું એ પાછી આપણને ખબર નથી કાંઈ. જ્યાં જ્યાં બીજાની વાત મનાતી નથી ત્યાં ત્યાં માન છે. લે, આ નો મેં કીધું એમ કર્યું. આ કારીગર તો મને કોઈ દી ભૂલાવાનો નહીં. એ કે શશીભાઈનો કારીગર છું. કહું તો બહુ છે, એમાં તો શીતળતા જ હોય ને. શશીના કારીગર, શશી એટલે ચંદ્ર. શશીના કારીગરમાં તો ભાઈ શીતળતા જ હોય ને. પાણી પડે એટલે ટાઢું થાય જ ને. શું કરવું ભાઈ? કેમ કરવું ભાઈ ભટ્ટી સાહેબ? મેં કીધું કેમિકલ નાખવું પડે તો કેમિકલ નાખજો. તો કે ન નાખવું પડે, હું સૌને
હવે તો ક્યાં એને ગોતો, આપણે મોબાઈલ નંબર તો લીધો નથી. અળિયાદનો ભંડારનો સ્લેબ ભરતા હતા. મંદિરની ઊંચાઈ 14 ફૂટ રાખી અને સ્લેબ ભંડારના સ્લેબની ઊંચાઈ 10 ફૂટ રાખી. એટલે એ સ્લેબ વહેલો ભરવો પડે ને, 10 ફૂટની ઊંચાઈ આવે. ઢાળ જે બાજુ રાખ્યો ને એ બાજુથી સ્લેબ ભરવો શરૂ કર્યો. ઘોડી ન્યા માંડી, જ્યાં ઢાળ રાખ્યો હતો ને એ બાજુ ઘોડી માંડી. હું કહું તમે આ બાજુ ઢાળ રાખ્યો છે ને તો ઓલી બાજુથી સ્લેબ ભરો ને તો ઢાળ રહેશે, નકર ઢાળ નહીં રહે. આ તો તમે સામે આલ્યા. તો કેમ ન હોય મને કહે, કારણ કે એની ભૂલ થઈ ગઈ, ઘોડી મંડાઈ ગઈ. હવે આ ખોટી મંડાઈ ગઈ છે, કેમ કરવું? એમ કેમ કેવું? ન માન્યા. માન્યાને એટલે માન્યા જ નહીં હો ભટ્ટી સાહેબ, ઠેઠ સુધી ન માન્યા. હું કહું હજી તમે ફેરવી નાખો ભાઈ, આ તમારો ઢાળ હાવ નકામો જાય, સિમેન્ટ દોઢી જાઓ હો આમાં. અને છેવટે આ સ્લેબમાં ઢાળ નહીં રહે તો કે અમે કરી દેવું. હું કહું સારું કરી દો તમે. પછી ઓલા ભીમજીભાઈ રાદડિયા હતા. હું કહું ભાઈ આ ભૂલ કરે છો, તમને જી આવો. આ ભૂલ કરે છે એ જી આવ્યા. હું કહું શું થયું? તો કે નથી માને એમ. હવે ન માને. દોઢી સિમેન્ટ નાખી દીધી, દોઢી સિમેન્ટ નાખી દીધી અને છેવટે ઢાળ રહ્યો નહીં ભંડારના સ્લેબ ઉપર. આ બાજુ ઢાળ હોય તો આ બાજુથી ઘોડી મૂકે તો ઢાળ રહીએ ને, નકર ક્યાંથી ઢાળ રહીએ? નીચે કપચી મૂકવાની કઈ, ખીલાહાળી નીચે ન મૂકે. એ કે એમાં વયો જ જાય માલ, પણ એમને ક્યાંથી વયો જાય? એ ખીલાહાળી આખી પ્લેટને અડેલી છે, ખીલાહાળી આખી પ્લેટને અડેલી છે, એમાં માલપાઈ નીચે માલ ક્યાંથી જાય? એમાં જ્યાં જ્યાં ખીલાહાળીની ચોકડી પડતી હોય ત્યાં નીચે કાંકરા મૂકવા પડે એમ, તો ખીલાહાળી નીચે કવર થાય સિમેન્ટ, રેતી અને કાંકરીનું. એ ન કરે, કરે નહીં એટલે કરે જ નહીં. તમે ગમે એમ કરો તો હું શેનું નિરૂપણ કરું છું? મનનું. આપણી ભૂલ કબૂલ ન થાય એનું નામ માન. આપણું ધાર્યું ન મુકાય એનું નામ માન. રાજકોટમાં અકસ્માત થયો હતો સ્લેબનો, ગુરુકુળમાં. એટલે રવેશના ટેકા મૂક્યા ને તો આમ ત્રાહા મૂક્યા. આમ રવેશ જાય ને 3 ફૂટ બહાર, એનો ટેકો આમ ત્રાહો મૂક્યો આમ. એટલે એટલે બારીનું ખોપરું આવે ને આમ ત્રાહા ટેકા મૂક્યા. શાસ્ત્રીજી સ્વામીએ કીધું આમ ન મુકાયો. એ કે કાંઈ થાય જ નહીં, અમારી જવાબદારી. એમાં નોંધ્યું હોત મારી હતી તોય. અને આવ્યું હેઠું બધું ભરતા ભરતા. એક વિદ્યાર્થી ધામમાં વયો ગયો, ગઢડાનો બ્રાહ્મણનો છોકરો.
ભક્તિ જીવન સ્વામી હરિયાળાવાળા હજી લંગડા હાલે છે. ટેકાનો બચાવ કરવા ગયા એમ. રવેશમાંથી સીધે નીચે ટેકો આવવા દે તો 4 ફૂટ વધારે જોઈએ, લાંબો જોઈએ. જ્યાં જ્યાં આપણી ભૂલ કબૂલ ન થાય ત્યાં ત્યાં માન સમજવાનું. જ્યાં આપણી ભૂલ કબૂલ થાય ત્યાં માન ગયું. સમજાણું? અમે વંથલી ગુરુકુળમાં ગૌશાળાનો સ્લેબ ભર્યો. પછી હું બહાર ગયો. ના, છજુ ભર્યું. પહેલા છજુ ભર્યું. મેં કીધું ને છજુ આવે 7 ફૂટની, પોણા 7 ફૂટની ઊંચાઈએ છજુ આવે. એ છજુ ભર્યું. બહુ લાંબી ગૌશાળા. પછી સ્લેબનું સેન્ટિંગ ચાલુ કરવું હતું. એટલે વાત 2-3 વાર થઈ ગયેલી, છતાંય અજાયબવાળા હીરા બાપા અને હરિપ્રસાદ સ્વામીને લઈને હું ત્યાં ગયો. હું કહું, જુઓ હીરા બાપા, હરિપ્રસાદ સ્વામી, જુઓ તમે, હું કહું સાંભળજો બરાબર. આ જે સેન્ટિંગ કરો છો સ્લેબનું, એમાં ટેકા ઘટે તો શું કરશો? તો કે છજાના કાઢશું. હું પણ કેમ કઢાય? માથે વજન નથી હો સ્લેબનો. ચણતરનું વજન છે, 4-4 બેલા, 3-3 બેલા ચીણ્યા છે, એ વજન છે. સ્લેબનું વજન નથી. બધાય ટેકા ન કાઢવા દેતા. પારવી નાખજો ટેકા, પારવી નાખવા પડે. અને એમાં પાછા પાટિયાના ટીબડા મૂકવા પડે તો વધારે ઝીલે વજન. તે પછી સ્લેબનું સેન્ટિંગ કરવામાં સ્લેબ ઘટ્યા ટેકા. મેં કીધું તું, હરિપ્રસાદ સ્વામીએ કીધું, હીરા બાપાએ કીધું, ભાઈ તમે આમ કરો. તે પહેલાં તો એમ કર્યું, પછી હું દેશકાળ ચોઘડિયું ફરવાનું હશે. તે બધાય ટેકા ઓલા કાઢી નાખ્યા. ભગવાનજીભાઈ મિસ્ત્રીના છોકરા એ સંજયે. અને 90 ફૂટનું છજુ ગોથું મારી આવ્યું હેઠું અને નીચે આવી ગયો સંજય. પરબારું ત્યાં ત્યાં જય સ્વામિનારાયણ. લ્યો, એને હું હુજ્યું કોણ જાણે. કાંઈ એમ છે, કાંઈ થાય નહીં. સ્લેબ ભરાઈ જાય પછી એનો વજન વધે તો છજાને આમ ન થવા દે. આમ ગોથું ખાઈ જાય, આખું આખું આમ ગોથું ખાઈ જાય. સ્લેબ ભરાઈ ગયા પછી માથે 3-3, 4-4 પાણા પારાપીટ ના આવે, એ ચણાઈ જવા જોઈએ. પછી છજાના બધાય ટેકા નીકળે. પણ જ્યાં એમ હોય, અમને આવડે છે, અમે બહુ કામ કરી નાખ્યા, ત્યાં માણસ ભૂલ ખાઈ જાય છે. વ્યવહારના માર્ગમાં પણ અહંકાર ભૂલમાં ધકેલી દે છે, અને સત્સંગના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં પણ અહંકાર ભૂલમાં ધકેલી દે છે. લ્યો, આમ થયું હતું મંથલી ગુરુકુળમાં. હું હતો હળિયાદ, ત્યાં મને સમાચાર આવ્યા. દેવસ્વામી ભાડેર બાજુ ક્યાંક હતા. પછી અમે બધા ત્યાં ભેગા થયા. પછી હું ત્યાં, પછી બાળવાનું રહીએ ને, પછી મારી પાસે કાઢવો અંદરથી મુશ્કેલ પડ્યો.
લાંબુ છજું અને 3 ફૂટ પહોળું. વિચાર કરો ભગવાનના ભક્તોએ. હું તો એમ માનું છું, જે માણસમાં ભૂલ છે એ માણસ આપણી ભૂલ કહે તો આપણા તો હિતમાં જ છે. આમ જે માને એ કોઈ દિવસ ભૂલ ન કરે. હે, આપણામાં જે ભૂલ છે એ જ હામા માણસમાં ભૂલ છે એમ માની લો, અને એ જ ભૂલમાં આપણી બ્રેક મારી તોય આપણે માની લઈ. આ એક કળા છે માનવાની. દોરડાથી બીવે એને કોઈ દી સર્પ કરડતો નથી. દોરડાથી બીવે એને કોઈ દી સર્પ કરડતો નથી. શું કામ ન કરડે સાધુ સ્વામી? શું કામ ન કરડે સર્પ? હે, હા બોલો. દોરડામાં સર્પની ભ્રાંતિ છે. દોરડાથી બીવે એને સર્પ ન કરડે. છીપમાં ચાંદીની ભ્રાંતિ છે. છીપને ચાંદી માની લે, એ ચાંદીની બજારમાં જાય એટલે છેતરાઈને આવે. છીપમાં ચાંદીની ભ્રાંતિ છે. માટે મહારાજ અહીંયા કહે છે, ભગવાનના ભક્તે કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. આપણે બધાએ થોડીક પાછી વૃત્તિ વાળી વિચાર કરો તો, માન પડ્યું છે ક્યાંય ખૂણે ખાંચ કે ક્યાંય? વિચાર કરો જી. શું કીધું? પાછી વૃત્તિ વાળીને તપાસો જી. પડ્યું છે ક્યાંય માન? કીર્તન સ્વામી અંદર પડ્યું છે ને? હોય થોડું ઘણું તો એકાદ ખૂણામાં પડ્યું જ હોય. વ્યવહારમાં દેખાય છે, સત્સંગમાં મોક્ષ માર્ગમાં દેખાય છે. ખબર છે મારી ભૂલ છે તો પણ બોલાતું નથી મારી ભૂલ છે. નિર્માનીપણાની વાતો કરનારા એ આમ બોલી શકતા નથી. નિર્માનીપણાની વાતો સાંભળનારા એમ બોલી શકતા નથી મારી ભૂલ છે. તો નિર્માનીપણાની વાતો નહીં સાંભળનારા કેવા હશે? મનનું ધાર્યું ન થાય એટલે હાલો એક મંડળમાંથી બીજા મંડળમાં, એક ગુરુ પાસેથી હાલો બીજા ગુરુ પાસે. બીજું કાંઈ નથી એને. એમ મનનું ધાર્યું ન થયું એટલે પૂરું. અહંકારને ઘસારો ન આવવો જોઈએ, એટલી બધું જાણપણું રાખે છે. અહંકારને ઘસારો ન આવવો જોઈએ. મોક્ષમાં ભલે ઘસારો આવે, મોક્ષમાં ભલે ઘસારો આવે, અહંકારમાં ઘસારો ન આવવો જોઈએ.
દ્રોહ થવાનું કારણ માન છે. જ્યાં સુધી માન હોય ત્યાં સુધી દ્રોહ થવાનો છે. અને કોઈ એમ ન માનતા મારામાં નથી, આ વાત જ કરામત જેવી છે. હોય તો એ ખબર ન પડે. કોઈ એમ નથી કહેવાનું મારામાં નથી, કારણ કે આ વાત જ કરામતની છે. હોય તો એ ખબર ન પડે. હા, વચનામૃતમાં લખ્યું છે, ડાયા કરતા ભોળામાં વધારે. જો એ રહી ગયું, ડાયાને એમ હોય કે હું ડાયો, ભોળાને એમ હોય હું ભોળો. જો એ વાત રહી ગઈ તો મારી વાતમાં જો ઘણી આપણે લાંબી વાત કરી, પણ આ વાત રહી ગઈ. ડાયાને એમ હોય હું ડાયો, ભોળાને એમ હોય હું ભોળો. આ રસોઈયાને એમ હોય મને આવડે છે, ત્યાં રાઈ મેથી લેવા જાય ત્યાં ભડકો થઈ ગઈ તેલનો. ભાઈ સાધુ સ્વામી કે જોઈજો હો, તેલ તૈયાર થઈ ગયું છે. એ કે ભલે ને તૈયાર થઈ ગયું, અમે દરરોજ વઘારીએ છીએ. તો રાઈ મેથી લેવા જાય તો ત્યાં ભડકો થઈ ગયો હોય. અરે પણ પેલા રાઈ મેથી લઈ આવો તો કે વાંધો આવે નહીં. હું લ્યો સમજો, વાતમાં મહત બાબત લ્યો કે સામાન્ય બાબત લ્યો, ડાયા કરતા ભોળામાં વધારે માન હોય. લ્યો હું ભાઈ નવીનભાઈ, અજયભાઈ, જુઓ અજય જીતાવની કોઈથી, પણ માનથી જીતાઈ જતા હશો. માન તમને જીતી લે, ભલે ને અજય નામ હોય તો માન તો એને જીતી લે. અજય કા હા, જગત માનનું ભિખારી છે. એટલે એક હોય ને, એક એને કે સાધુ થવું છે, હું એકલો છું. કયો એનું માન, એકલાનું માન, હું એકલો છું. હા તો જો હે સાધુ થવું તો કે બે છે, એમાં મોટો હું છું, એટલે નથી થવું. લ્યો કયો, બે હોય તો તકલીફ, એક હોય તો તકલીફ. સાધુ થવું તો કે મેં બે ભાઈઓ છે, એમાં હું નાનો છું, હું શું કામ થાવ. લ્યો કયો હે કેવી વાત છે. જો જ્યાં સુધી માન હશે ત્યાં સુધી દ્રોહ થશે, અને દ્રોહનું કોઈ દી પ્રાયશ્ચિત નથી. દ્રોહનું કોઈ દી પ્રાયશ્ચિત નથી. 5 મહાપાપનું પ્રાયશ્ચિત થાય, પણ દ્રોહનું પ્રાયશ્ચિત ન થાય. અવગુણ લેનારનું પ્રાયશ્ચિત નહીં કાંઈ. 5 મહાપાપ, ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ, એવા 5 પાપનું પ્રાયશ્ચિત થઈ જાય ભગવાનના ભક્તને શરણે જાય તો. ગુણાતીતાન સ્વામી કે આ દર્શન તો 5 મહાપાપનું પ્રાયશ્ચિત કરાવી નાખે એવું છે. એ 5 મહાપાપનું પ્રાયશ્ચિત સંત દર્શનથી થઈ જાય. સંતના દ્રોહનું પ્રાયશ્ચિત કોઈ દી થતું નથી. એ રાક્ષસ થાય. લ્યો કાહું થાય? વૃંદલ થાય.
એ સિવાય બીજું કાંઈ એની ગતિ નહીં. જો માટે દ્રોહ બંધ કરવો હોય તો પેલા માન ટાળવાનું રહે. જેણે માન ટાળ્યું એ જ અવગુણ લેવાનો રસ્તો છોડી શકે. માન છોડે એ અવગુણને છોડી શકે. એવી આ વતનાવતમાં વાત કરામત જેવી વાત છે. કેમ થશે? કરામત છે એટલે હોય તોય ખબર ન પડે. એનું નામ કરામત. પછી શું આવ્યું આગળ? બીજા કંઈક પાપ કરે તો એક જ વાર મરવું પડે અને અવતરવું પડે. ભગવાનના ભક્તનો દ્રોહ કરનાર છે એ અનંત વાર મરવું પડે તથા અવતરવું પડે. આમ વાત આવી. માટે ભગવાનના ભક્તના દાસનું દાસ થઈને રહેવું. ભગવાનના ભક્તના દાસનું દાસ થઈને રહેવું. ભક્તના દાસ કોણ છે? એના દાસ થઈને રહેવું. પત્રમાં લખીએ છીએ દાસાનું દાસ, આપનો સેવક, આપનો આજ્ઞાંકિત. પત્રમાં લખીએ છીએ. હા, દાસાનું દાસ, આપનો આજ્ઞાંકિત, હા, આપનો સેવક. એ પત્રમાં આપણે લખીએ છીએ, અંતરમાં લખાણું નથી. કા સમજાણું? અંત્યનું 12મું વચનામૃત. એટલે વિચારવાનું રહ્યું હવે આપણે કેમ કરવું એમ. પીપળાના મંદિરના પાયા ગળાતા હતા. દરરોજ 12:30 સુધી, 12 વાગ્યા સુધી કામ કરે હરિભક્તો. એક દી સ્વામી બાપાએ બધાને 11 વાગે બોલાવી લીધા પાયામાંથી કે હાલો બધા જમી લ્યો. સ્વામી બાપાએ બોલાવી લીધા. બધા જમવા બેઠા અને બાજુવાળાની દિવાલ પડી, પાયામાં બેહી ગયો પાયો. જો બધા કામ કરતા હોત તો બધા દબાઈ જાત. પણ ત્યાં માનવું એ અઘરું. હાલ તો જમવા સુધીમાં એટલું કામ કરી નાખવું છે. એવા મૂડમાં હોય તો મનાય નહીં. તો એ બધાને ખબર પડી કે સારું થયું સ્વામી બાપાએ આપણને વહેલા જમવા બેસાડી દીધા. એ ઓલો પાયો બંધ થઈ ગયો તો ખબર પડી. કારણ કે પીપલાણામાં પથ્થર ન મળે. અથાણાની બહેણીમાં નાખવાનો પથ્થર પીપલાણામાં ન મળે. બોડકામાં પહેલે ગાયે પથ્થર. એમનું ગોરમટું જ હાલ્યું જાય. ગમે એટલા ઊંડા જાવ નહીં પીપલાણામાં. પછી ઓલા ઘાટના મોટા મોટા પથ્થર લઈ આવ્યા હતા, રાજુલાથી વધ્યા હતા. એક બળદગાડામાં એક પથ્થર આવે એવડા પથ્થર હતા.
એ પથ્થર પછી પાયામાં મૂકી દીધા અને એની ઉપરથી ચણતર લીધું. ટાઇલ્સની વાટ ન જવાય પીપલાણાની ભૂમિમાં, ટાઇચ ન આવે. એમ રાખ જેવી જ માટી નીકળ્યા કરે પાયામાંથી. એટલે એ પાયો બંધ થઈ ગયો. સ્વામીએ બધાને જમવા બોલાવી લીધા. પછી કે હવે આ કેમ પાયાનું શું કરશો, આ ઊંડું જવાની કાંઈ જરૂર નહીં. પછી નક્કી કર્યું કે આ રાજુલાના પથ્થર છે ને એ વધ્યા છે ઘાટના પાયામાં નાખતા નાખતા, તો એ પથ્થર મૂકી દી. પછી પથ્થર લાગટ એક એક મૂકી દીધો, મોટા મોટા પથ્થર. હમણાં સુધી અમુક પથ્થર બેક હતા એ માઇલે. જયંતિભાઈને હજી છજાની ખબર નથી પડી. હવે એ સભા પૂરી થયા પછી જોહે છજુ ક્યાં છે, ક્યાંય છજુ નહીં મળે. હે શેઠ? હા, છજુ તો લિન્ટર ઉપર જ હોય ને, તો જ આ ઓસરીમાં પાણી ના આવે. આ ઓસરી આખી ભીની થઈ ગઈ છે, એ છજુ નથી એટલે. પણ એ અત્યારના એન્જિનિયરો અકલ વગરના અને કારીગરો અકલ વગરના, આખી કોમ અકલ વગરની ભેળી થઈ. લ્યો, બધાએ અકલ વગરના એ નક્કી કર્યું, ક્યાંય સજા ન કરે. પીપલાણામાં સભા મંડપ બાંધ્યો તેથી બાંધકામનો કાંઈ અનુભવ નહોતો, તેથી છજુ નહોતું કર્યું. રવેશ કાઢ્યો હતો સભા મંડપને, તે અનુભવ નહોતો એટલે છજુ નહોતું કર્યું. તે દક્ષિણ બાજુથી વરસાદ આવે એટલે સભા મંડપના ઠાકોરજીને અભિષેક થઈ જાય. લ્યો, એટલો વરસાદ આવે ત્રાહો તે ઠેઠ સિંહાસનને પહોંચી જાય. ઓટા ઉપર ઓટો ભીનો થઈ જાય. પછી સ્વામી બાપા ધામમાં ગયા પછી છજુ મૂક્યું, પછી છજુ કર્યું. અત્યારે ન સભા મંડપમાં પાણી આવતું હોય. છજુ છે એ જ ત્રાસા વરસાદનું પાણી રોકનાર છે. શું માનની વ્યાખ્યા શું? એક એક વાક્યમાં કયો છે, હું 2-3 વાર બોલી ગયો છું. નિત્ય સ્વરૂપ સ્વામી હે બસ માન કોઈની સાચી વાત પણ માનવા દે નહીં. ખોટું હોય તો સાચું ઠેરાવે, સાચું હોય તો ખોટું ઠેરાવે. સમજાઈશ કઈ? ભણેલો હોય પણ બુદ્ધિ અનુભવીની લેવી પડે દરેકને. હું ભણ્યો હોઉં, મારા ગુરુ નો ભણ્યા હોય પણ અનુભવ મારા ગુરુનો લેવો પડે. એન્જિનિયરો હોય કે આર્કિટેક્ટ હોય, ગમે તે હોય, પણ અનુભવીની બુદ્ધિ લેવી પડે. મારું એમ કહેવાનું છે.
ભણેલો હોય અને અભણો એ અનુભવી હોય તો એ બુદ્ધિ અનુભવીને લેવી પડે, ત્યારે એનું ભણતર સવળું થાય. ઓલાને કીધું તને ઘોડે ચડતા આવડે છે? તો કે હા. કેદી શીખ્યો? તો કે ભણવામાં હું શીખ્યો ઘોડે ચડતા, કાગળ ઉપર. કાગળ ઉપર ઘોડે ચડતા શીખ્યો, ભણવામાં. પછી આમ ઘોડો ઊભો રાખ્યો, સામાન મૂક્યો, પેલા કાંઠું મૂકે, પછી દોડી મૂકે, પછી પટ્ટો બાંધે, એવું બધું કરે ને. એમ એ પટ્ટો બાંધે, એમાં પેઘડા હોય. પછી તૈયાર કર્યો ઘોડો, એ કે લે સઈડ. તે પેઘડા ઉપર આ બાજુથી છે ને, પેઘડા ઉપર પગ દીધો, સામાન એ હેઠો આવ્યો ને પોતે હેઠો આવ્યો. ઓલા કે કેમ થયું? તો કે હું તો શીખીને આવ્યો છું. તે આમ કેમ થયું? શીખ્યો? તું કાગળ ઉપર શીખ્યો છો, કોઈ દી ચડ્યો છો ઘોડા ઉપર? પછી ઓલા શીખડાયું, ભાઈ આ બાજુ પેઘડા ઉપર પગ દઈને તો એક હાથે ઓલી બાજુથી ઓલા પેઘડાનું હરવું હોય આમ પકડી રાખવું પડે, એટલે આમ ફરે નહીં સામાન. એ કે એ કાગળમાં નહોતું આવ્યું. એ નહોતું આવ્યું કાગળમાં. ઓલા ચતુર્ભુજભાઈ સરદારગઢવાળા અને થોભણભાઈ ચોડવાવાળા, એ બે આવ્યા સ્વામી બાપાનો આશીર્વાદ લેવા. અમારે ભેરી ફેક્ટરી કરવી છે, ફેક્ટરી. ચતુર્ભુજભાઈ કે અને થોભણને ભાગીદાર બનાવવો છે. સ્વામી કે કોણ ફેક્ટરીમાં બેસવાનું છે? તો કે અમારો છોકરો બેસવાનો છે. નોકરી કરીને આવ્યો છે? તો કે ના, ભણીને આવ્યો છે, ભણીને. સ્વામી કે બેહાડતા નહીં હો, ભણેલને કાંઈ ખબર ન હોય. એને પેલા 5 વર્ષ નોકરીમાં મોકલો કોકના હાથમાં, નકર હેરાન થઈ જાઓ. અરે બહુ હોશિયાર, બહુ હોશિયાર. સ્વામી કે સારું, બહુ હોશિયાર હોય તો લ્યો. પછી ચતુર્ભુજભાઈ આમ ગયા જમવા, થોભણભાઈને સ્વામી બાપાએ પાછા બોલાવ્યા. થોભણભાઈને કે થોભણ આમાં તું પડતો નહીં, માન ટીપી ટીપીને હાથી હાંકી હાંકીને 2 લાખ રૂપિયા ભેગા કર્યા છે, વયા જાહે. આમાં પડતો નહીં તું. જો સ્વામી બાપાના ચોખ્ખા શબ્દો. ભણેલને અનુભવ જોઈ, બીજાના હાથમાં નોકરી કરે એ બહુ કસાયેલો હોય, બીજાના હાથમાં રહી. એટલે હું માંદો હતો, મને હા હરીફરી શકું નહીં, હું તો રહું હાવું. એટલે પેટમાં દબદબો રે, વાયુ છૂટે નહીં, સંડાસ જવાય નહીં. પછી વ્રતજીવન સ્વામી અને હરીફા સ્વામી જરાક કે અમે ટેકો આપી, થોડુંક હાલો તો સારું. એમ અંડર જવનો બાજરાનો લોટના બાટા રોટલા બાંધતા છતાં વિશ્વપ્રકાશ સ્વામી બાજરાના રોટલા, અંડર જવના રોટલા બહુ બનાવ્યા મારે પેટે બાંધવા માટે. હરીફા સ્વામી વ્રતજીવન સ્વામી કે લ્યો અમે ટેકો આપી, થોડુંક હાલો ને તો જરાક પેટ દબદબો રહેશે, સારું રહે. પછી બે ટેકો આપે ને હું આમ હાલું, પાપા પગલી છોકરું હાલે એમ, એવું શરીર થઈ ગયું હતું. પછી કે ઓલું લવિંગનું ઓલું મરીનું આથણું ખાય ને તો સારું રહે. મરીનું આથણું જૂનાગઢથી શાંતિભાઈ લઈ આવ્યા હતા, એટલે એ પછી એ બજારમાંથી મળે, પણ આપણે ધોઈને ખાવાનું રહે. પછી થઈ રહ્યો આથણું, ત્યાં ઓલો ભાઈ આવ્યો એક હરિભગત. મોહન સ્વામી કે શાંતિભાઈને કહેજો મરીનું આથણું મોકલે. શાસ્ત્રી સ્વામી સારું હું કહીશ. મેં કીધું મોહન પ્રસાદ સ્વામી તમે ચિઠ્ઠી લખી દો ને, આ ભણેલો છે મને કે
તરત મારી વાત કાઢી નાખી. હું કહું પણ તમે લખી દો તો હા, એમાં હું પણ આ ભણેલો છે, ભણેલો ભૂલે નહીં. હું કહું તો થવા દો, જુઓ હું થાય છે. એ ભાઈ ગયા જુનાગઢ. શાંતિભાઈને કે શાસ્ત્રી સ્વામી માંદા છે અને મૂળાનું આથણું જોઈ છે. જ્યાંથી શાંતિભાઈએ ફોન કર્યો મોહન પ્રસાદ સ્વામી ઉપર કે મૂળાનું આથણું જોઈ છે, તો કે નહીં, આ ભાઈ કહે છે ભણેલો, મરીનું આથણું મોકલો. એ કે મરીનું આથણું જોઈને શાંતિભાઈ કે હું તો સમજી ગયો, તો મૂળાનું આથણું થોડું હોય કે. જો ભણ્યો ગમે એટલું હોય, બુદ્ધિ અનુભવીની લેવી પડે. બુદ્ધિ અનુભવીની લેવા માટે હું માત્ર કાગળ ઉપર ભણ્યો છું એટલી એને કબૂલાત કરવી પડે. હું માત્ર કાગળ ઉપર ભણ્યો છું એટલી એને કબૂલાત કરવી પડે. આનું નામ માન મૂક્યું કહેવાય. લ્યો સાંભળ્યું? એટલે અમેરિકાથી એક આવ્યો રાજકોટ, છગનભાઈ ગજેરા દ્વારા પાત્ર ગોતવા માટે. એટલે છગનભાઈ કે ત્યાં જાય, પણ આ પેલા કહી દે ઓલાવની, છગનભાઈને ખબર નહીં. મારે જમવા માટે ખુરશી ટેબલ જોશે, મારે લેટ્રિન જવા માટે ઊભું સંડાસ જોશે, મારે આ જોશે, મારે આ જોશે. તેવું 2-4 સિટી ફર્યો પણ કાંઈ મેળ ખાધો નહીં. પછી છગનભાઈએ ઓલાવને કીધું, જેને ઘેરે ગયો તો ને એને, કે કેમ થાય છે? તો કે એને કહો ને પાછો વયો જાય. જેવો આવ્યો એ પાછો ભલે ને વયો જાય. રિટર્ન ટિકિટ લીધી છે ને. છગનભાઈ કે કેમ? તો કે એ તો પહેલાં એમ કે છે મારે ટેબલ ખુરશી જોશે, મારે ઊભું સંડાસ જોશે, મારે આમ જોશે, મારે તેમ જોશે. પછી છગનભાઈ ઓને ઠપકો આપ્યો, ભાઈ તારો બાપ હજી હાથી હાંકે છે ખબર છે ને? વાયડો થામા, સાયગલ્યો થામા. તું જ હમણાં હાથી હાંકતો તો મને ખબર છે. સોણો પહેર્યો તો, સોણો ધોવાનો હાબુ નહોતો મળતો ખબર છે ને? સાયગલ્યો થામા. આવી વાત ન કરાય ક્યાંય, ખબર પડે છે? હે, હજી અમેરિકામાં ગાડી હાંકતા શીખ્યો નથી, ડાયો શું થશે કે? જો આ બધું આવું છે. માટે અનુભવ જોઈએ. વિદ્યા બહુ સરસ છે, વિદ્યા સાથે અનુભવ જોઈએ, નિર્માનીપણું જોઈએ. ખ્યાલ આવ્યો? હું આમ લાઈવ ઉપર હાથી હાંકતા શીખ્યો, લાઈવ ઉપર. પછી તમે મને કહો હાલો હવે અમારે હાથીનું મુહૂર્ત કરી દો, હું કેમ કરી શકું? હે, કે જરાક એક ઉથલ વળી દો ને, વળાય ઉથલ ગોઈને ભાઈ. લાઈવ ઉપર આપણે હાથી હાંકતા શીખ્યા હોય, બીજો હાથી હાંકતો હોય ને આપણે જોયું હોય, એમ કાંઈ ન થાય. જે અનુભવી છે, જેને 50 વર્ષ થયા છે, એની બુદ્ધિથી ચાલીએ. 50 વર્ષ એટલે જેના ઇન્દ્રિયો બુદ્ધિ સ્થિર થઈ ગયા હોય એને 50 વર્ષ કહેવાય. એવા ભક્તની આગળ નિર્માની વર્તીએ. જે નિર્માની થયો એમાં સારા ગુણ આવે, જેમાં સારા ગુણ આવે એ કોઈ દી દ્રોહ ન કરે. લ્યો સાંભળ્યું?
ઓલું આવ્યું હતું વિની સીતામાં, એવી દાસને વિનંતી છે. પરસોત્તમભાઈ મન કહે અહીં દાસની વિનંતી છે એમ કરું, હું કોઈ નથી કરવું. આ દાસને વિનંતી છે એ સ્વામી બીજા દાસને કહે છે કે દાસને વિનંતી છે. એનું નામ દાસનું દાસ. જેને વિનંતી છે એ બીજાના દાસ છે. અને લખનાર દાસ, 3 તત્વ થાય તો. એટલે દાસની વિનંતી છે એમ કરશો તો 3 તત્વ નહીં થાય. સમજાણું જયંતિભાઈ? નથી સમજાણું? તમે ભલે ને આ પાડો. હે હે એવી દાસને વિનંતી છે એમ સ્વામી બાપાએ વિનય સીતામાં પોતે લેખક તરીકે લખ્યું છે. એવી દાસને વિનંતી છે. તો પરસોત્તમભાઈ ચોટલિયામન કે આ એવી દાસની વિનંતી છે એમ કરી નાખીએ તો. હું એમ ન કરાય. મેં એને ચોખવટ નથી કરી. મેં કીધું એમ ન કરાય એટલે એ કે તો કાંઈ વાંધો નહીં. અત્યારે હું ચોખવટ કરું છું. એટલે વ્યાકરણ જ્ઞાન, શબ્દ જોડણી, વાક્ય રચના, વર્ણાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર એ સ્વામી બાપાના લખાણમાં કે એની વાણીમાં એ ક્યાંય કરવા જવાય નહીં. અને કરવું પડે તો વિચાર કરવો પડે હો વાતનો. એવી દાસને વિનંતી છે. સમજાણું ભાઈ કીર્તન સ્વામી? હું સમજાણું? હે જયંતિભાઈને સમજાણું? ભાઈ તમે હવે સમજાવો એમને. કીર્તન સ્વામીને સમજાણું નથી. જયંતિભાઈ કે મને સમજાઈ ગયું છે, હવે તમે એને સમજાવો કીર્તન સ્વામીને. એટલે બીજું દાસને વિનંતી છે એટલે એક લખનાર, એક દાસ છે એને, એક ઈ દાસ છે ઈ, અને એક ઈ જેના દાસ છે એ. દાસને વિનંતી છે. લેખક એમ લખે છે એવી દાસને વિનંતી છે. એટલે લેખક દાસના દાસ થયા. એવી દાસની વિનંતી છે એમ કે તો દાસના દાસ ન થયા. 3 તત્વ ન થાય. એવું સરસ એ વાક્યમાં મર્મ સમાયેલો છે. સ્વામી બાપાનું સાહિત્ય વાંચવું, પ્રકાશન કરવું બહુ અઘરું છે. બહુ અઘરી વાત છે. હવે આમ લખી નાખો ને, આમ છાપી નાખો ને, એમ બોલાય જ નહીં કોઈ દી. એમ બોલાય જ નહીં. એમાં હું બીજું આપણે ભેગા રહ્યા છીએ, આપણને બધી ખબર છે, આપણે બધું સમજાય છે. આવું તો બોલાય જ નહીં. સ્વામી બાપાના સાહિત્ય માટે આપણને બધું સમજાઈ ગયું છે, એમ તો બોલાય જ નહીં. સારું, બહુ વિચારજો. ભગવાનના ભક્તો નિર્માની થવું હોય એમને બસ હવે શરદોત્સવ આવી રહ્યો છે. કાળી ચૌદશનો મહોત્સવ, હનુમાન પૂજન મહોત્સવ આવી રહ્યો છે. 5 દિવસની લક્ષ્મી પૂજન મહોત્સવ છે. 5 દિવસની શિબિર આવી રહી છે. જેને લાભ લેવો હોય લેજો. આપણા વગર શિબિર બંધ રહેવાની નથી.
જેને ગરજ હોય એને આવવાનું, બાકી ઘરે પડ્યું રહેવાનું દેવ દેવીઓ વચ્ચે. ગરજ હોય એને આવવાનું, કોઈ વગર સત્સંગ પડ્યો રહેવાનો નથી, કોઈ વિના સંપ્રદાય બંધ થઈ જવાનો નથી, કોઈ વિના ઉત્સવ સમયા બંધ થવાના નથી, કોઈ વિના શિબિરો બંધ થવાની નથી. નોકરિયા તો એને અત્યારથી રજા મૂકી દેવી, બીજો અધિકારી રજા ન મૂકે તે પહેલાં આપણે મૂકી દેવાય, પાછળ ન રહેવાય, રજા મૂકી દેવાય. નોકરિયા તે રજા મૂકી દેવાય. નિવૃત્ત એને રજા મૂકવાની વાત નહીં, તો નિવૃત્ત જ છે, ઘરમાંથી બહાર નીકળવાના જ નહીં, એવા નિવૃત્ત છે. નિવૃત્ત છે એવા નિવૃત્ત છે, એ ઘરમાંથી બહાર નીકળે જ નહીં. માટે ખેડૂતો, વેપારીઓ, જેને ગરજ હોય એ આવજો. જેને ગરજ હોય એને આવવાનું, સત્સંગની ગરજ હોય એને. સત્સંગને આપણી જરૂર છે એમ ન માનવું, એમ માનો એના માન. આપણે સત્સંગની જરૂર છે, આપણને સત્સંગની જરૂર છે એમ માનવું, એનું નામ નિર્માનીપણું. શિવજીમાં સાંભળનારા, લાઈવ સાંભળનારા ભક્તજનો આ વાતનો ખાસ નોંધપૂર્વક વિચાર કરે, આ વાતનો બરાબર વિચાર કરે. આપણી જો સત્સંગને જરૂર છે એમ માન્યું એટલે માન, એવો વિચાર આવ્યો એટલે માન આવી ગયું. સત્સંગની આપણને જરૂર છે એ વિચારની દ્રઢતા, એનું નામ નિર્માનીપણું. આ વાતનો વિચાર કરીને પછી શરદોત્સવનો લાભ લેવાય લેવો. હનુમાન પૂજન મહોત્સવનો લાભ લેવાય તો લેજો. લક્ષ્મી પૂજન મહોત્સવ તો તમારા સ્વાર્થ માટે છે, લાભ લેવાય તો લેજો. અને આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજના સ્વરૂપના સુખની પ્રાપ્તિ માટે લાભ લેવો હોય તો શિબિરનો લાભ લેજો. પ્રતિ વર્ષ કરતાં આ વર્ષે થોડોક ફેર કર્યો છે. દિવાળીને દિવસે બપોર પછી શિબિર શરૂ થઈ જવાની છે અને લાભ પાંચમે પૂરી થશે, એટલે 6 દિવસ નહીં થાય, દિવસ 5 જ થાય છે. ચોથ અને પાંચમ ભેળા છે એટલે દિવસ તો 5 જ થશે. દિવાળીને દિવસે બપોર પછી, સવારમાં લક્ષ્મી પૂજન મહોત્સવ, બપોર પછી પોથી યાત્રા સાથે શિબિરનો પ્રારંભ દિવાળીને દિવસે, અને લાભ પાંચમે તોય 5 દિવસ થશે. ચોથ પાંચમ ભેગા છે પણ એક દિવસ આગળથી લીધો એટલે દિવસ તો 5 જ થશે. 6 તો થશે જ નહીં, કારણ કે ચોથ પાંચમ ભેળા છે. આવા બસ હવે આ નવા વર્ષનો, જૂના વર્ષનો ટોટલ મારવાનો છે અને નવા વર્ષનું નામું શરૂ કરવાનું છે. નિર્માની વર્તમાનમાં કેટલું કમાણા, કેટલું કમાશું, આ જૂના ચોપડામાં આ ખાતું જોઈ લેવું. નવા ચોપડામાં, નવા વર્ષના ચોપડામાં નિર્માનીપણું અને માન એ ખાતા પહેલાં નાખી દેવા. પછી બીજા નિષ્કામી વર્તમાન, નિર્લોભી, નિર્સ્નેહી એના ખાતા પછી રાખવા. નિર્માનીપણાનું ખાતું પહેલાં નાખી દેવું ખુલતા ચોપડામાં. ચોપડામાં તારીખ નાખવાની છે 4 કારતક સુધી પડ્યો બેસતું વર્ષ, તારીખ 4/11/2013. આ નવા ચોપડાથી, નવા ચોપડા આ તારીખથી શરૂ થવાના છે. એમાં માન અને નિર્માનીપણાનો ગુણ અને માનનો અવગુણ એ ચોપડામાં ખાતું પહેલાં નાખી દેવું. પછી ખાતું જોયા કરવાનું. માનમાં કેટલા પોઈન્ટ ઘટ્યા, નિર્માનીમાં કેટલા પોઈન્ટ વધ્યા.
પછી ક્લોઝનો દિવસ આવે, ચોપડો બંધ કરવાનો દિવસ આવે, તે દી જોવું પાછું હરભર કેમ છે. શું થયું? વ્યવહારના ચોપડા 1 એપ્રિલે શરૂ થાય છે. મોક્ષના ચોપડા કારતક સુધી પડવાને દિવસે શરૂ થાય છે, કારણ કે શિબિર શરૂ થાય છે. એટલે સાંભળનારા બધા ભક્તો સાંભળજો. આપણે સત્સંગની જરૂર હોય તો આવવાનું. આપણે જરૂર હોય તો જ્યાં ઉતારો મળે ત્યાં લઈ લેવાનું. આપણે જરૂર હોય તો જેવું ખાવા મળે એવું ખાઈ લેવાનું. આપણે જરૂર હોય તો ઉપવાસ કરવાનો કાયદો આવે તો ઉપવાસ કરી લેવાનો. આપણે જરૂર હોય કે ભાઈ ચાલો અમારે જરૂર છે તો અહીંયા જેમ વર્તાવે એમ વર્તવું, એ આપણને જરૂર કહેવાય. અમે આમ વર્તવા માગીએ છીએ, તમે અમને આવી રીતે રાખો, એવું આપણે દાવો ધરાવતા હોય તો માન છે. એમાં સત્સંગનો ગુણ નથી, એમાં ભક્તનો ગુણ નથી. લ્યો, સારું. લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન.